આગળનો દાખલો છે કે એક દૂધવાળો દૂધને મૂળ મૂલ્ય વેચે છે, એટલે કે મૂળ કિંમત ઉપર વેચે છે. મૂળ કિંમત ઉપર એ કોઈ પણ ઉપર નફો ચડાવતો નથી કે ખોટ બાદ કરતો નથી. મૂળ કિંમત જેટલી છે, મૂળ કિંમત એટલામાં જ વેચી દે છે. માની લો કે 100 રૂપિયામાં દૂધ લઈને તો 100 રૂપિયામાં જ વેચી દે છે. 200 રૂપિયામાં દૂધ લઈને તો એટલામાં જ વેચી જાય છે. એટલે કે વચ્ચે દૂધની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરતો નથી. તમને એવું લાગે મૂળ મૂલ્ય વેચે, મૂળ કિંમતે વેચે, એટલે 100માં લઈને 100માં વેચી દે તો એને પ્રોફિટ શું થાય? તો કે પ્રોફિટ કંઈ ન થાય. અહીંયા આનો મતલબ જ એ કે એને પ્રોફિટ કે લોસ કંઈ થતું નથી. પ્રોફિટ કે લોસ કંઈ થાય નહીં. પરંતુ આ તો દૂધવાળો છે, તેમ છતાં પણ આને પ્રોફિટ થાય છે. કઈ રીતે? કારણ કે તે દૂધમાં પાણી મિક્સ કરી દે છે. દૂધમાં પાણી મિક્સ કરી દે છે અને 16.2% નફો કમાય છે. તો મિશ્રણ અને દૂધનો અનુપાત શોધવાનો છે. તો મિશ્રણ અને દૂધ જે છે એનો રેશિયો, એનો ગુણોત્તર જે છે એ શોધવાનું છે. બરાબર? ગુજરાતી અહીંયા અનુપાત નહીં થાય, ગુજરાતીમાં લખેલું આવશે કે એનો ગુણોત્તર શોધો. સમજાણું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એક દૂધવાળો જે છે એ દૂધને મૂળ કિંમત ઉપર વેચે છે, મૂળ કિંમત ઉપર, કોસ્ટ પ્રાઇસ ઉપર વેચે છે, પણ તેમ છતાંય તે એને નફો થાય છે. હકીકતમાં કોઈ વસ્તુ તમે જ્યારે કોસ્ટ પ્રાઇસ ઉપર, મૂળ કિંમત ઉપર વેચો, મૂળ કિંમત ઉપર તમે કોઈ વસ્તુ વેચો તો તમને નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય. પરંતુ અહીંયા થાય છે. શા માટે? કારણ કે એમાં પાણી મિક્સ કરે છે એટલે. તો શું આપણે અહીંયા એવું કહી શકીએ કે એ જેટલું પાણી મિક્સ કરે છે એટલું જ એને નફો, જેટલું વધારે પાણી મિક્સ કરશે એટલો એને નફો. ફોર એક્ઝામ્પલ સમજો કે 100 રૂપિયાનું દૂધ એણે લીધું અને 100માં વેચી દીધું, 100માં વેચી દીધું, પણ આમાં એણે માની લો કે 50% પાણી મિક્સ કરી દીધું, 50% પાણી મિક્સ કરી દીધું, તો એનો નફો કેટલો? ઓબ્વિયસ છે કે એનો નફો જેટલું પાણી મિક્સ કર્યું, પાણીની તો કોઈ કિંમત નથી, એટલો જ તો એનો નફો થઈ જાય 50%. હકીકતમાં જોઈએ તો પાણીની પણ કિંમત ગણવી જોઈએ. આપણે જો ભૌતિકશાસ્ત્ર, ફિઝિક્સ અથવા એકદમ ચુસ્ત પાક્કી ગણતરી કરવી હોય, પાક્કી ગણતરી, તો હકીકતમાં તો પાણીની કિંમત જે છે એને પણ બાદ કરવી પડે. પણ સામાન્ય રીતે ગણિતની અંદર જ્યારે આવા દાખલા પૂછાય તો પ્રેક્ટિકલ બની અને પાણીની કિંમતને ગણવામાં આવતું નથી. બરાબર? એટલે કે પાણીની કિંમત 0 મળવામાં આવે છે. ઇન શોર્ટ અહીંયા આપણે વાત કરીએ કે દૂધવાળો કોસ્ટ પ્રાઇસ ઉપર, સીપી ઉપર, મૂળ કિંમત ઉપર વેચે છે, મૂળ કિંમત ઉપર વેચે છે. મૂળ કિંમત ઉપર વેચે તો નફો કે ખોટ કંઈ થવું જોઈએ નહીં, પણ તેમ છતાં પણ આને નફો થાય છે. શા માટે? કારણ કે એની અંદર પાણી મિક્સ કરે છે એટલે. તો આની ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ, એવું કન્ક્લુઝન કાઢી શકીએ કે એ જેટલા પ્રમાણમાં પાણી મિક્સ કરતો હશે એ જ એનો નફો હશે. ફોર એક્ઝામ્પલ, એ 50% પાણી મિક્સ કરતો હશે તો એનો નફો કેટલો હશે? 50%. જો એ 25% પાણી મિક્સ કરતો હશે તો એનો નફો કેટલો હશે? 25%. ફોર એક્ઝામ્પલ, આને આપણે બોટલ ટેકનિકથી સમજીએ. માની લો કે 4 લીટર દૂધ છે. આ 1, આ 2, 3 અને 4. આ 1, 2, 3 અને 4 લીટર દૂધ છે. આ 4 લીટર દૂધ જે છે એની અંદર એણે બીજું વધારાનું 2 લીટર પાણી નાખી દીધું, વધારાનું 2 લીટર પાણી નાખી દીધું. તો આ કેટલા ટકા થયા? આ 50% થયા. આ કેટલા થઈ ગયા? 50% થયા ને, 4ની અંદર 2 લીટર. આ કઈ રીતે 50% થાય એ આપણે ભૂતકાળમાં ઓલરેડી વિઝ્યુલાઇઝેશન ટેકનિકથી સમજી ચૂક્યા છીએ. બરાબર? તો આ 4 લીટર દૂધની અંદર માની લો કે 2 લીટર પાણી નાખી દે તો એનો નફો કેટલો થઈ જાય? એનો નફો ડાયરેક્ટ જ 50% થઈ જાય. કેમ? કારણ કે પહેલાં જે 4 લીટર દૂધ હતું અથવા જે મિશ્રણ 4 લીટર હતું એ હવે ડાયરેક્ટ કેટલું થઈ ગયું? એ હવે 6 લીટર થઈ ગયું. તમને એવું લાગે જાદુ થયું? કઈ રીતે જાદુ થયું? 4માંથી 6 કઈ રીતે બની ગયું? તો 4માંથી 6 એ રીતે બન્યું કે 4 લીટર દૂધ તો હતું જ તે, એમાં વધારાનું 2 લીટર પાણી રેડી દીધું, એટલે 4 + 2 એટલે 6 લીટર થઈ ગયું ને. તો એવી રીતનો આખો ખેલ છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં તમારે ખાસ જોઈ લેવાનું કે રેશિયો, અનુપાત, ગુણોત્તર કોનો પૂછેલો છે? તો કે મિક્સચર અને મિલ્ક એનો પૂછેલો છે. મિશ્રણ અને મિલ્ક આનો પૂછેલો છે. આમાં ખાલી થોડોક ફેર પડી જાય એટલે જવાબ ભરી જાય. આ ગુણોત્તર, આ રેશિયો તમને અલગ અલગ પૂછી શકે. જેમ કે મિલ્ક અને વોટરનો રેશિયો પૂછી શકે, દૂધ અને પાણીનો રેશિયો, વોટર અને મિલ્ક, પાણી અને દૂધનો રેશિયો જે છે એ પૂછી શકે, મિલ્ક અને મિક્સચર એનો રેશિયો પૂછી શકે, અને વોટર અને મિક્સચર એનો રેશિયો પૂછી શકે, અને આનું ઊંધું મિક્સચર અને વોટર એનો રેશિયો પણ પૂછી શકે. બધા જવાબ નજીકના જશે અને બધા ઓપ્શનમાં પણ આપેલા છે. એટલે આની અંદર ખાસ ખૂબ જ ચીવટ ભર્યું કામ કરવાનું અને ચોકસાઈ ખાસ રાખવાની, પ્રિસિઝન આમાં ખાસ રાખવાનું. આપણે સમજીએ. ચલો હવે આપણે આને કઈ રીતે કરી શકીએ. 16.2% નફો કમાય છે. તો 16.2% એટલે આપણે શું કહી શકીએ? ડાયરેક્ટ ખબર પડી જાય 1/6. ડાયરેક્ટ શું થઈ જાય? 1/6. નફો કમાય છે એટલે ફાયદો થાય છે. તો શું એવું કહી શકીએ કે 6માં લઈ અને 7માં વેચે છે? 6માં લઈ અને 7માં વેચે છે. જો ખોટ થતી હોત તો કાંઈ નહીં, ખોટ થતી હોત તો 6માં લઈ અને 5માં વેચે. 6માંથી 7 કઈ રીતે બને? 6માંથી 5 કઈ રીતે બને? આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ.
ફરીથી જોઈએ 16.2 એટલે 1/6 તો શું થશે 6માં લઈ અને 7માં વેચે છે 6માં લઈ અને 7માં વેચે છે તો હવે આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો 6માં લઈ અને 7માં વેચે છે તો પ્રોફિટ કેટલાનો થયો તો કે પ્રોફિટ 1નો થયો પ્રોફિટ કેટલાનો થયો 1નો પણ હકીકતમાં તો એ મૂળ કિંમત ઉપર જ વેચે છે મૂળ કિંમત ઉપર જ વેચે છે તો એનો મતલબ એમ થયો ને કે આ જે એક રહ્યું એક એ શું છે એક પાણી છે એક જે છે એને પાણી મિક્સ કર્યું એક જે છે એ પાણી મિક્સ કર્યું તો હવે ચલો આને આપણે ધ્યાનપૂર્વક જોઈએ 16.2 તો 1/6 થઈ ગયું તો આપણે આને એવું કહી શકીએ કે 6 + 1 = 7 તો આપણે એવું કહી શકીએ કે 6 શું હતું 6 એ મિલ્ક હતું અને આ 1 શું હતો તો કે 1 પ્રોફિટ હતો 1 શું હતો પ્રોફિટ હતો પણ અહીંયા તો પ્રોફિટ છે નહીં તો અહીંયા વોટર થઈ જશે વોટર કારણ કે જેટલો પ્રોફિટ હતો એ જ તો પાણી થઈ ગયું ને એ જ પાણી થઈ ગયું અને આ જે 6 + 1 બરાબર જે 7 જે છે અહીંયા 7 એ શું થઈ ગયું તો કે એ મિશ્રણ થઈ ગયું હવે તમને જેનો રેશિયો પૂછે એ તમે કહી શકો મિક્સચર અને દૂધનો રેશિયો તો મિક્સચર કેટલું છે તો મિક્સચર 7 છે અને દૂધ કેટલું છે તો કે દૂધ 6 છે તો જવાબ આવશે 7/6 આનું ઊંધું પૂછેલું હોય કે દૂધ અને મિક્સચરનો રેશિયો તો દૂધ એટલે કે 6/7 આવી જાય 6/7 પ્રશ્ન અલગ પણ પૂછી શકે દૂધ અને પાણીનો રેશિયો તો 6/1 પાણી અને દૂધનો રેશિયો તો 1/6 ગમે એ રીતે ફેરવી પૂછે તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ તો તમે ફટાક દઈને જવાબ આપી શકો પ્રિસિઝન ચોકસાઈ ચીવટ રાખવાની ફરીથી આખો દાખલો સમજીએ 16.2 નફો કમાય છે 16.2 નફો જેવું આપણે જોઈએ આપણે ડાયરેક્ટ ટકાવારી ઉપર જ એટેક કરવાનો ગમે એ ગણિતના કોઈ પણ દાખલા તમે જુઓ સૌથી પહેલાં તમારે ક્યાં એટેક કરવાનો ટકાવારી ઉપર 16.2 આપણા મગજમાં તરત ખબર પડી જાય કે 1/6 તો 1/6 નફો છે તો એનો મતલબ શું કે 6 + 1 = 7 6 + 1 = 7 તો 6 શું છે 6 મૂળ કિંમત છે એટલે કે 6 રૂપિયામાં દૂધ ખરીદ્યું એની ઉપર 1 રૂપિયા પ્રોફિટ એટલે કે 1 રૂપિયા નફો થયો પણ હકીકતમાં અહીંયા નફો નથી થતો કારણ કે એ તો મૂળ કિંમત જ વેચી જાય છે તો એનો મતલબ શું કે એક પાણી ઉમેરે છે અને એક પાણી ઉમેર્યા પછી મિશ્રણ કેટલું થયું તો કે બે ભેગું થઈને જે મિશ્રણ બન્યું એ આ 7 બન્યું બરાબર તો અહીંયા પૂછ્યું છે મિક્સચર કેટલું તો કે 7 અને દૂધ કેટલું તો કે દૂધ હતું 6 તો 7/6 અનુપાત ગુણોત્તર થશે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ આની જેવો જ એક બીજો દાખલો છે કે એક બેઈમાન દુકાનદાર દૂધને મૂળ કિંમતે જ વેચે છે અહીંયા જો ગમે લખેલું હોય કે અમુક વાર મિસ્ટેક હશે પણ હું જે કહું એ તમારે સાચું માનવાનું એક બેઈમાન દુકાનદાર જે છે દૂધને મૂળ કિંમતે વેચે છે પરંતુ તે દૂધમાં પાણી મેળવે છે અને 14.2% નફો થાય છે તો દૂધ અને પાણીનો રેશિયો ગોતવાનો છે દૂધ અને પાણીનો અનુપાત એનો ગુણોત્તર જે છે ગોતવાનો છે દૂધ અને પાણી એટલે કે M અને W આ ગોતવાનું છે M/W ચલો તો અહીંયા ડાયરેક્ટ આપણે આને ટાર્ગેટ કરવાનું 14.2% એટલે કેટલા તો કે 14.2% એટલે થાય 1/7 તો આપણે એવું કહી શકીએ કે 7 + 1 = 8 અહીંયા નફો થાય છે એટલે તો 7 શું હતું તો કે 7 મિલ્ક હતું અને 1 નફો થયો તો હકીકતમાં એ નફો થયો એ જ તો વોટર છે અને આ જે છે એ શું થયું 8 એ મિશ્રણ બન્યું તો હવે શું દૂધ અને પાણીનો ગુણોત્તર તો દૂધ અને પાણીનો દૂધ 7 હતું અને પાણી કેટલું હતું પાણી હતું 1 તો 7/1 દૂધ અને પાણીનો ગુણોત્તર કેટલો થઈ જશે 7/1 થઈ જશે બરાબર તો અહીંયા જો ઓપ્શનમાં નથી પણ સાચો જવાબ આ જ છે કે 7/1 આવશે તો કે ભેળસેળવાળા દૂધમાં દૂધ અને પાણીનો અનુપાત કેટલો થશે ફરીથી આપણે જોઈ લઈએ 14.2% એટલે શું થાય તો કે 1/7 તો આનો મતલબ શું 7માંથી 8 બની ગયા વત્તા 1 આવ્યા તો +1 શું હતું +1 જે હતું એ જ તો પાણી હતું +1 જે હતું એ શું હતું એ પાણી હતું 7 હતું એ શું હતું તો કે 7 હતું એ દૂધ હતું અને 8 જે બન્યું એ શું હતું તો કે મિશ્રણ હતું અને શું પૂછ્યું છે કે દૂધ અને પાણીનો અનુપાત તો દૂધ કેટલું હતું દૂધ 7 હતું અને પાણી જે છે એ 1 હતું આની અંદર અલગ પૂછી શકે હવે માની લો કે દૂધ અને મિશ્રણનો પૂછ્યો દૂધ અને મિશ્રણ તો દૂધ 7 હતું અને મિશ્રણ 8 હતું તો 7/8 બની જાય બરાબર અહીંયા આ ખોટું આપેલું છે આગળનો દાખલો પણ એની જેવો જ છે કે એક બેઈમાન દુકાનદાર દૂધને મૂળ કિંમત ઉપર વેચે છે પરંતુ તેમાં પાણી ભેળવે છે અને 12.5% 12.1 નફો મેળવે છે કુલ મિશ્રણ 8100 લીટર છે તો તેમાં દૂધ કેટલું હશે કુલ મિશ્રણ 8100 છે તો તેમાં દૂધ કેટલું હશે આપણે ડાયરેક્ટ આને ટાર્ગેટ કરવાના 12.5% એટલે કેટલા તો કે 12.5% એટલે થાય 1/8 કાંઈ ખબર ન પડે તો આનો હિસાબ કરી નાખવાનો 12.1 તો શું થાય 12 × 24 = 25 25/2 નિશાની કાઢવા માટે છેદમાં 100 અને 25 ચોક 100 તો 4 × 8 ડાયરેક્ટ ખબર પડી ગઈ 1/8 બરાબર અહીંયા શું થાય છે નફો થાય છે તો એનો મતલબ શું કે 8 + 1
બરાબર 9, 8 + 1. તો આ 8 જે છે એ શું છે? તો કે 8 જે છે એ દૂધ છે, અને આ 1 જે છે એ શું છે? તો કે 1 જે છે એ પાણી છે. દૂધ અને પાણી ભેગું કરીએ તો શું મળે? તો આપણને મળે મિશ્રણ. દૂધ વત્તા પાણી વત્તા મિશ્રણ. હવે તમારે જે જોતું એ મળી જાય. હવે અહીંયા શું કહે છે કે કુલ મિશ્રણ 8100 લીટર છે. કુલ મિશ્રણ કેટલું છે? 8100 લીટર. આપણી રકમ પ્રમાણે કુલ મિશ્રણ કેટલું છે? તો કે આપણી રકમ પ્રમાણે કુલ મિશ્રણ છે 9. આપણી રકમ પ્રમાણે કુલ મિશ્રણ કેટલું છે? 9. તો હવે 9ને આપણે ડાયરેક્ટ સરખાઈએ. આપણી રકમ પ્રમાણે 9 છે, પણ ઓરિજિનલ રકમમાં આપેલું છે 8100. તો આપણી પ્રમાણે 9 છે, રકમમાં કેટલું છે? 9 નથી, 8100. તો 9ની સામે ડાયરેક્ટ 8100 મૂકી દઈએ. આની કરતાં કેટલા ગણું? તો કે 900 ગણું. આની કરતાં કેટલા ગણું? 900 ગણું છે. આની કરતાં કેટલા ગણું? 900 ગણું. તો આ 8 જે છે એ પણ એની કરતાં કેટલા ગણું હશે? તો કે 900 ગણું હશે. અને 1 જે છે એ પણ એની કરતાં કેટલા ગણું હશે? તો કે 900 ગણું હશે. તો આ 8 જે છે એની કરતાં 900 ગણું એટલે કેટલું થાય? તો કે 7200. તો દૂધ કેટલું હશે? 7200 હશે. અને 1 જે છે એ પણ કેટલું હશે? તો એ પણ 900 હશે. ધ્યાનપૂર્વક આપણે તાળો મેળવીએ તો તાળો પણ મળી જાય. કઈ રીતે? તો કે 7200 દૂધ હશે. 7200 દૂધ હશે, બરાબર. એમાં 900 પાણી ઉમેરવું હશે. 900 પાણી ઉમેરવું હશે. બેનો સરવાળો કરીએ તો 0 0, 9 ને 2 11, વધી 1 7 અને 1 8100. આ શું થઈ જાય? આ શું થઈ જાય? મિશ્રણ થઈ જાય. તો એટલું જ તો મિશ્રણ આપેલું છે. મિશ્રણ 8100 એટલું જ તો આપેલું છે. ફરીથી એકવાર જોઈ લઈએ. 12.5% નફો. તો 12.5% એટલે શું થાય? તો કે 1/8. તો આનો મતલબ શું થાય? કે 8માં લઈ અને 9માં વેચે છે. 8માં લઈ અને 9માં વેચે છે. એનો મતલબ એ જ થયો ને, 8માં લઈ અને 9માં વેચે એટલે કે 8 + 1 બરાબર 9. તો હકીકતમાં 8 + 1 9 આ શું દર્શાવે છે? 8 એ દૂધ છે, 1 એ પાણી છે. કેમ? કારણ કે 1 એ નફો છે, અને નફો તો આમાં નફો કંઈ છે નહીં, પણ નફો એ પાણી છે. અને આ શું થઈ ગયું? તો કે આ મિશ્રણ થઈ ગયું. તો કે મિશ્રણ અહીંયા 9 છે, પણ રકમ અનુસાર 8100 છે. તો આની આરે સરખાવવું પડે. 8100 આની કરતાં કેટલા ગણું? 900 ગણું. તો આ પણ 900 ગણું હશે, અને આ પણ 900 ગણું હશે. આગળનો દાખલો છે. એક બેઈમાન દુકાનદાર દૂધને મૂળ કિંમત ઉપર વેચે છે, પરંતુ તેમાં પાણી ભેળવે છે અને તેને 8.1% નફો થાય છે. કુલ મિશ્રણ 3926 લીટર છે. તો દૂધનું પ્રમાણ જે છે એ આપણે ગોતવાનું છે. આમાં આપણે દૂધ ગોતવાનું છે. તો કે 8.1% છે. તો 8.1% તો એને પહેલાં આપણે શું કરીએ? એને આપણે ફ્રેક્શનમાં ફેરવીએ. તો 8 × 24 ને 1 25. 25/3. ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100. તો 25 ચોક 100. તો શું થાય? 4 × 12. તો શું થશે? 1/12 થશે. 1/12. તો આપણે એવું કહી શકીએ કે 12માંથી કેટલા થઈ જાય છે? 12માંથી 13 થઈ જાય છે. એટલે કે 12 રૂપિયામાં દૂધ ખરીદે છે અને 13 રૂપિયામાં વેચે છે. 12માં લઈ અને 13માં વેચે છે. પણ હકીકતમાં એ ઉપરનો 1 જે છે એ તો શું છે? પાણી છે. એટલે એવું પણ કહી શકાય ને કે 12 + 1 બરાબર 13. તો અહીંયા 12 શું છે? 12 દૂધ છે, 1 પાણી છે, અને 13 જે છે એ શું છે? મિશ્રણ છે. 12 + 1 બરાબર 13. તો હવે શું છે? કુલ મિશ્રણ 3926 છે. 3926 બરાબર. તો આપણી રકમ અનુસાર, આપણું સ્મોલ વર્લ્ડ, આપણી નાની દુનિયા અનુસાર તો જવાબ શું છે? 13 છે. પણ હકીકતમાં મૂળ રકમ અનુસાર જવાબ શું છે? 3926. 13 39 26. તો આની કરતાં કેટલા ગણું છે? તો આપણે પહેલાં જ જોઈ લીધું. આની કરતાં 13 તરી 39 થાય, અને 13 દુ 26 થાય. પણ અહીંયા એક આરે 2 રકમ લઈ લીધી. બગડો અને છકડો 2 લઈ લીધા, એટલે વચ્ચે 0 મૂકવો પડે. તો 302 ગણું છે. તો આ 12 જે છે એ પણ એની કરતાં કેટલા ગણું હશે? 302 ગણું હશે. તો 12 તરી 36 અને 12 દુ 24 બરાબર. ડાયરેક્ટ જવાબ આવી જશે 3624. 3624 જે છે એ જવાબ આવશે બરાબર. અને જો પાણી પૂછેલું હોત તો પાણી કેટલા ગણું હોત? તો પાણી તો એક જ છે. તો ડાયરેક્ટ 1 × 302 એટલે 302 ગણું આવે. અને હવે જો તમે તાળો મેળવો તો પણ મળી જાય. 3624 અને 3624 + 302 કરો. 3624 + 302 પાણી બરાબર 302. તો 4 ને 2 6, 2 6 3 9 અને 3. તો 3926 કુલ મિશ્રણ આટલું હોવું જોઈએ. તો કે આ એટલું જ છે ને. આવી રીતે તમે તાળો પણ મેળવી શકો છો.